દોસ્તો છોકરીને ફોન આવી જાય છે ને ફોનમાં વાતો કરવા માંડે છે ને પછી આ પોલીસવાળો પડખે આવે છે ને પોલીસવાળો નકલી હોય છે ને છોકરીનું બેગ પડખે પડ્યું હોય છે તેમાં ચોકડી કરવા માંડે છે ને પેન્ટ મારવા માંડે છે ને પછી ચોકડી મારી દેશે છોકરી હજી ફોનમાં વાતો કરી રહી હોય છે ને પોલીસવાળો સાનો માનવીનું બેગ ખોલી નાખે છે ને ઘરાણા હોય છે પોલીસવાળા પાસે ને પૈસા નકલી પડ્યા હોય છે ને ઘરાણા પણ નકલી હોય છે તે છોકરીના ઠેલામાં નાખી દે છે ને પછી ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી થોડી ગજરમાં ઓલો પોલીસવાળો બીજા પણ નકલી પોલીસવાળાને લઈને આવે છે ને એના મોટા સરારે વાતું કરતો હોય છે ને કહેતો હોય છે કે સર ચોકડી વાળું બેગ અહીંયા છે ને એ ચોરી કરેલું મને તો એવું લાગે છે કે બેગ છે હું ઉભા રહ્યો તમને ચેક કરીને કહું છું અને છોકરી પછી પૂછે છે કે સર તમે શું બોલો છો ને પછી આ ભાઈ કહે છે કે કાંઈ નહીં અમારે તમારું બેગ ચેક કરવું છે કારણ કે અમને વેમ છે કે તમે ચોરી કરી છે ને ઓલા ભાઈ પછી બેગ ચેક કરવાનું કહે છે ને ઓલા ભાઈ બેગ જેવું ચેક કરે છે કેટલા ઘરાણા ને કેટલાય રૂપિયા નીકળે છે ને પછી આ પોલીસ વાળા સર કહે છે કે આ બધા ક્યાંના રૂપિયા છે ને છોકરી કહે છે કે સર મારા નથી ને પોલીસ વાળા સર કહે છે કે હવે તારે જેલમાં ન આવી તો મને 50,000 રૂપિયા દે ને છોકરી પછી 50,000 રૂપિયા દઈ દેશે કારણ કે જેલમાં એ છોકરીને નથી જવું અને નકલી પોલીસ પછી ઓલી છોકરીનો ફ્રોડ કરે છે।